આજે આપણે માત્ર 15 જ મિનિટમાં કોપરાના લાડુ બનાવીને તૈયાર કરીશું. તો ચાલો બનાવીએ. તો તેના માટે મિક્સર જારમાં 1/4 કપ જેટલી શુગર સાથે 8 થી 10 કાજુ એડ કરી આ રીતે ફાઇન પાવડર બનાવીને તૈયાર કરી લેવાનો. અને એક મોટો બીટનો ટુકડો લઈ તેને છીણી તેમાં 1 ટેબલસ્પૂન જેવું દૂધ એડ કરી આ મિશ્રણને આપણે ગાળી લઈશું. તો અહીંયા આપણે કોઈ પણ આર્ટિફિશિયલ કલર નથી એડ કરવાનો, એટલે આ રીતે નેચરલ કલર બનાવીને તૈયાર કરી લઈશું. અને હવે પેનમાં 1 મોટી સ્પૂન જેવું ઘી એડ કરીશું. અને સાથે 1 કપ સૂકા ટોપરાનું છીણ એડ કરી સ્લો ફ્લેમ પર આપણે તેને 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું. અને 2 થી 3 મિનિટ જેવું થાય એટલે તેમાં અડધો કપ મિલ્ક પાવડર એડ કરી ગેસની સ્લો ફ્લેમ પર તેને પણ 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું. અને હવે તેમાં અડધો કપ દૂધ એડ કરીશું. તો દૂધ મલાઈ સાથે જ લીધું છે. મલાઈ એડ કરવાથી લાડુ છે એકદમ ક્રીમીમાં બનશે. અને સ્લો ફ્લેમ પર આ રીતે સતત ચલાવતા જઈશું એટલે મિશ્રણ છે સારું ઉઘડ થઈ જાય. એટલે જે બીટનું મિશ્રણ બનાવ્યું તે એડ કરીશું. અને હવે તેમાં કાજુ અને શુગરનો પાવડર બનાવ્યો તે એડ કરીશું. અને મિશ્રણ પેન છોડવા ન લાગે ત્યાં સુધી આપણે તેને આ રીતે સતત ચલાવતા જઈશું. અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની. અને ઉપર 1 સ્પૂન ઘી અને 1 સ્પૂન ગુલાબજળ એડ કરી સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. તો અહીંયા મેં ફ્લેવર માટે ગુલાબજળ એડ કર્યું છે, પણ જો તમારે એલચી પાવડર એડ કરવો હોય તો પણ તમે કરી શકો. અને મિશ્રણ નોર્મલ એવું ઠંડુ થાય એટલે આપણે તેના લાડુ બનાવીશું. તો આ મીઠાઈ બનાવવા આપણે 1 કપ જેટલું ટોપરાનું છીણ અને તેની સામે 1/4 કપ જેટલી શુગર એડ કરી છે. પણ તમારા ઘરમાં ગળપણ ખવાતું હોય એ પ્રમાણે પણ તમે શુગર એડ કરી શકો. અને લાડુને સૂકા ટોપરાના છીણમાં કોટ કરીશું. અને આ લાડુ તમે બહાર રાખી 2 થી 3 દિવસ માટે ખાઈ શકો અને ફ્રીજમાં રાખી 15 દિવસ માટે ખાઈ શકો.